સુરતની લાજપોર જેલમાંથી 10 દિવસના જામીન લઈ બહાર આવી નાસ્તા ફરતા આરોપીને 1 વર્ષે ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી હત્યા અને હત્યાની કોશિશમાં લાજપોર જેલમાં બંધ હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે છેલ્લા 1 વર્ષથી જામીન લઈ ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી હત્યા અને હત્યાની કોશિશમાં જેલમાંથી વચગાળાના જામીન મેળવી બહાર આવ્યો હતો અને ત્યારબાદ જેલમાં હાજર થયો નહોતો। આ દરમિયાન નાસ્તા ફરતા સ્કોડની ટીમના માણસોએ પુણા ગામ સીતાનગર ચોકડી ખાતેથી કેદી ચૈતન્ય મહેન્દ્રભાઈ રાવળને ઝડપી પાડ્યો છે। પકડાયેલા આરોપીએ વર્ષ 2018માં ગણેશ વિસર્જનના તહેવારના દિવસે ઓલપાડ તાલુકાના સાયણ ગામ ઓવરબ્રિજ નીચે 4 રસ્તા પાસે પૂરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો, જેથી ભોગ બનનાર લોકોએ ચૈતન્યને ગાડી ધીમે ચલાવવા ઠપકો આપ્યો હતો, જેથી ચૈતન્ય ઉશ્કેરાઈ ગયો હતો અને તેને ભોગ બનનારા પર જીવલેણ હુમલો કરી ધવલ જગદીશ પટેલ નામના એક યુવાનની હત્યા કરી નાખી હતી અને આ જ ગુનામાં તે લાજપોર જેલમાં કેદ હતો। આ દરમિયાન પરિવારને નાણાકીય સગવડ કરવા માટે તારીખ 15/8/2024ના રોજ 10 દિવસના વચગાળાના જામીન પર તે બહાર આવ્યો હતો। ત્યારબાદ તેની મુદ્દત પૂરી થઈ ગઈ હોવા છતાં તે જેલમાં હાજર થયો ન હતો અને તે નાસ્તો ફરતો હતો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેનો કબજો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।